ક્યાં પૂછ્યા વગર હાથ નાખે જ્યાં હોય ના? અરે એ તો જોતી હતી આમલી તાજી હે એમ. મૂકી દે એમ સાની માની. આયા માવા વાળવા બેઠો છો ને ભગ થઈને હાથ નાખે પૂછ્યા વગર ની. એ મને નથી ખબર તમને આ બેઠા નકર તો હું શું કહું તમને. હું કે નિરમા પાવડર આપી દો ને કપડાનો. નિરમા પાવડર? હા બસ આમ પૂછીને મગાય. ગમે વસ્તુ લઈને તો પૂછવું પડે. પણ મેં હાથ પાડ્યો તમે સાંભળ્યો નહીં એટલે લઈ લેવું એમ ને? લેતી નથી આમ જોતી હતી. આવા ને આવા ગ્રાહક આવે છે. તમારે શું લેવું છે તમારે? નિરમા કપડા ધોવાની નિરમા. હા હાલો ઉભા રહ્યો ઘડીક ઠરો આપી દો. હા અને મોરસ આપજો 500 ગ્રામ. હા નિરમા એમ ને? હા સામે રાખજો. ભાઈ આ ઝાઝી વસ્તુમાં આમાં ખબર ન હોય. સંતુલ નો હાબુ આપી દો નાવાનું. પણ પૈસા લઈને આવી છો ને? હા 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 હવે આ સંતુર થી જ નાખતું. એટલે તો આટલી ધોરી હું. ઈ નાય આ લાઈબો નવી કંપની નીકળી લાઈબો. માર લાઈબોલ નથી વાપરો જે વાપરતા એ આપો ને. અરે શું કઈ હારી આવે લાઈબો માં? સંતુર જ આપો. આ ભૂત જેવી કઈ ખબર પડતી નથી આને. સભ્યતાથી વાત કરો. અને હું તને શું કહું છું, હા આ વસ્તુ લઈ જા હજુ પૈસા આગલા કેટલા બાકી છે? એ તો આપી જ દે હે માર ઘરવાળો લેવરી. અત્યારે તું રોકડે લઈ જાસ ને? હા હા રોકડે જ તે. સંતુર હાબુ કયો હશે? આઈ આને હા મારી બેટી સંતુર થી નાય લે. અને ઓલી ગરી સેવ એક આપ દો મહેમાન આવવાના અમારા ઘરે. ત્યાં બધું હું છોકરો કાયમ બે હું ઓછો બે આવું છું. ઈ વાડી આટો મારવા ગયો હવે હા ક્યાં? મે ગરી સેવ રે દાદા. હા હા ઈ ગરી સેવ આવડિયા તમે ઘરે બેન બનાવતા નહીં મહેમાન આવે તો. બનાવી પણ મને આમાં બહુ ખબર ન હોય. લાવો લે હાલો લાય પૈસા હાલ અત્યારે રોકડા. કેટલા થયા? હે કેટલા થયા? 20 30 ને 50 રૂપિયા થયા. પચાસ છે ને લખી નાખજો. લે આ હું બોલસ તું? બોલું હું ઈ જ બોલું. અરે લખી પણ નાખજો. આજનું કેટલું નામો બાકી છે. હાલી હું નીકળે છો નકરું છેલ્લે બાકી દઈ દીધા પછી બાકી. તમારી દુકાને તમે લેવા આવી ને બીજા દુકાન લેવા જઈ. ભાઈ ઉધાર દઉં છો એટલે આવો છો. બીજી દુકાને જાવ આમ ખખડતા દેવા પડે. હારું હાલો મારે મોડું થાય ઘરે મહેમાન હે લખી નાખજો ચોપડામાં પછી મારો ઘરવાળો દઈ જાય. મારે તો નકરું ઉધાર જ જા કરે. ગરાગા જ આવે બાઈઓ હારે મારે લપાઈ હું કરવી? ઓલી કાન્યાની વાવ છો ને? એ હા કાન્યાની વાવ. એ હા હા ઠીક હવે કાન્યાનું નામ લખવું પડશે મારે. ઈ પેની ક્યાં ગઈ? હાલો ને હમણાં લખી નાખો. છોકરો ક્યાંય ગયો વાળીએ. રામ રામ દાદા. રામ રામ કેમ છે? મજા મજા કયો ને? એક ગયો છે હો અત્યારે. હા એ તો ગામ હોય ની આવે જાય એમાં હું શું કરું મોટભાઈ? હા ઈ તો હવે ટીલા બાપા હા 1 કિલો ગોળ આપો ને. હે ગોળ તારે ગોળ નો ખોરાક લાગે છે? તો એમાં ઘટો ઘટો સૌ ને હા શિયાળાનો ગોળ હાલે. ખોરાક લેવો જરૂરી છે. એટલે તારી વહુ હમણાં કેટલી વસ્તુ લઈ ગઈ છે? હા ઈ લઈ ગઈ છે મને ખબર છે પણ મેં કીધું ગોળ ને એવું લેતો હું ટીલા બાપા ને પૈસા નું છે ને કઈ હરખું કરતો ભાઈ એક હારે બધું લઈ જતા હો. પણ ભૂલી જાય ને. હમણાં તારી વહુ ઠેલી ફરીને ગઈ બધું લઈ. ગોળ લેવો છે? લે હારો જ છે ને? હારો જ હોય. મારા દુકાને વસ્તુ કોઈ મોળી આવે જ નહીં. ઈમાં જ આયા ગ્રાહક આવે છે તો બધા. બાકી તમારી દુકાન ની વસ્તુ એક નંબર હો. મારા ઘરના મેં કીધેલું છે હા કે ટીલા બાપા ની દુકાન સિવાય ક્યાંય જવાનું જ નહીં. હા પણ જાય ક્યાંથી? આયા ઉધાર દઉં છું ને બીજે રોકડા દેવા અને પડે. મારા ઘરના લઈ ગયા તીના કેટલા પૈસા થયા હતા? હે મારા ઘરના 50 રૂપિયા. 50 રૂપિયા ને નાના ઈના 50 રૂપિયા ભાવ છે. 100 રૂપિયા છે ને? હા હા તો 100 રૂપિયા છે ને હા. ટાઈપ નો હાથ ગીધામ નાખું હું અને લખી નાખજો. અરે પણ તું ખિસ્સા માથે પૈસા લાય. આયા કાન્યા આયા તું આયા. કાં વળે? એટલે ભલામણ તારો ક્યારે રોકડા દેવા જ નહીં. એટલે એમે કઈ આ 100 રૂપિયા ગામ મૂકીને વિયા જઈશું? ગામ મૂકીને હું આનું નક્કી ન કહેવાય. નામું બહુ થઈ જાય વિયાઈ જાવ. હા તો કાલથી પછી બીજી દુકાને લેવાનું ચાલુ કરશું પીસ નો કેતા.
તમે એટલે મારો ધંધો બંધ કરાવશો. પૈયા કારી મેં ઓળખ્યો જ નહીં. હું ગ્રાહકને ઓળખું છું. રોકડેથી બીજે લ્યો ને ઉધાર આયે લ્યો, મને બધી ખબર પડે છે. ઈ લખી નાખજો અત્યારે મારે લપ ન કરવી. મહેમાન આયા મારા ઘીરે. મારા બેટા આવાજ ભટકાય લે, મને આવાજ ભટકાય. આમ બધી વસ્તુ દઈ દઉં ને પછી મારા બેટા કે આમ લખી નાખજો. હવે તો મારે છે ને આ ધંધો બંધ કરવાની જરૂર છે. આ ગામમાં તો નકરું ઉધાર જ જા કરે, બધા નામે જ લઈ જાય, પૈસા દેવામાં કોઈ સમજતા નથી. આ મારો લગભગ ધંધો બંધ કરાવી. હા લીટર પેટ્રોલ આપો. એટલે પણ ઈ આ નો મળે, પેટ્રોલ પંપે જવું પડે. તમને બાટલા નથી ભરી આવતા? ના નો માગવાનું માગે લે. તો એક કામ કરો ને, માવો દેજો. માવો દઈ દઉં. હા લાય 15 રૂપિયા હાલ. દો હમણાં. શું હમણાં દઉં? એક હજી એક દો ને, એટલે રસ્તામાં કાયમ આવે ને. બસ. ઓલું ઘઉં નથી રાખતા? માવો ઘઉં. અરે 4-5 પાટિયા મૂકવા છે. હા નકરા ગઈ મારા પાટિયા ઉતરી જાય છે. તો તમને હું વાંધો, અત્યારે મૂકી દો ને, તમારે ખાવું હોય તો. અત્યારે તો હાથે છોડી નાખ્યા. આમ એવું કરશું. હા એવું કરો. હવે પૈસા તો લાય. રાખ નાખો ને. કોઈ બાકી રાખ્યા? આ રાખ્યા અત્યારે બાકી, પેલા નહીં બાકી છે. હાલી હું નીકળે પૈસા દેતો હો. દૂધે ધોઈને ડ્યુટીમાં જ પૈસા દેવાના લખી નાખજો. અરે ભાઈ એમ ધોયા વગર દેતો હું લઈ લઈશ. હાલી હું નીકળ્યો છો. એ બાબા એમ નથી કેતો, તમે પૈસા તમારે આવી જશે ગરમ થવામાં. શું ગરમ થા? તમે મારો ધંધો બંધ કરાવજો. આવી જાય પાકું. આવા નવા કેટલાય ઉધાર લઈ જઈને તો મારે કેટલું નામું થઈ ગયું, કોઈ દેવામાં હમતા નથી. એક તલ વેચીને દઉં, એક કપા વેચીને દઉં. આ વેચાણ તો કેદું થઈ ગયું, કોઈ પૈસા દેવા આવતા નથી. મને લાગે આ ધંધો બંધ કરાવશે, મને એવું લાગે છે. લે આવા ઉઘરાણી કેટલી બાકી છે આમાં જોઈ જોઉં. 1000 રૂપિયા, 1200 રૂપિયા, 1500 રૂપિયા, 3 ઉઘરાણી છે. લે કરી આવું, ઉઘરાણી કરી આવું અને પૈસા લઈ અને ચોટીલાથી માલ લઈને નાખવો પડશે. ના મારે બિલ ભરવું પડે છે, આયા કોઈ મારું બિલ ભરતા નથી. લે જવા દે. એટલે આલી આ તે બધું નેટ ખૂટવાડી દીધું છે આમાં. હું બકો હો એકલા. આ નેટ બધું ત્યાં જ પૂરું કરી નાખ્યું. મહેનત કર. હું તમને શું કહું, શું આજ નવરા હો ને તમે, નવરો છે? શું કામ છે? આ હેઠા ઉતરો, આ ગાગર પકડો. હા આ જો અહીંયા તૂટી ગઈ છે. હા આ તો પાણી ભરવા જાઉં તો આખી પલ્લી જાઉં હું. તો નવરા તો જાઓ ને રેડ કરાઈ આવો. હાલો એટલું કામ કરો મારું. ના હું બહાર નથી જવાનું. કા હું લેવા? ત્યાં બહાર દેવી ટીહલા બાબાનો ત્રાસ જ એટલો પીડ્યો છે. ઈ સાચી વાત. ત્યાં દુકાનનું નામું લઈ લીધું છે. મારી જે બજારમાં જવું ઈ બજાર હામાં મળે. મારે બજાર બદલાવી એક કામ કરજો, હામો ભટકી જાય ને એટલે આમ ઘડો પહેર લેજો. ઈ આ કઈ હું થોડું કઈ અહીંયા ગલુડિયું છું માર મોઢું એમાં આવી જાય. ઈ સાચી વાત. આ ઘડો ફૂટી ગયો ને તો રેડ કરાઈ આવો. હાલો હું ક્યાંય જવાનું નથી. શું લેવા? એ તને ખબર છે કે મારે કઈ બહાર તો નીકળાતું નથી. કા વળી? આ ટીહલાની દુકાને નકરું ત્યાં નામું સડાઈ દીધું છે. મારી બેનપણી આવે છે, આમ છે કાંઈક થોડુંક હું જઈને નામું સડાઈ આવ્યો છું. તો ઘરમાં હટાણું જોઈને આવીને તો હાલે ને, તો ભરી આવાય ને તમારે બિલ. પણ બિલ હોય આ વગર ક્યાંથી ભરવું? તો મોબાઈલમાં નકરું આમ ન કરાય, કામ ધંધો કરાય. ગમે અહીંયા શેરીયું જાવી તો અહીંયા હામો મળે. મારે શેરીયું બદલાવી પડે છે. શેરી જ બદલાવી પડે એમ કહો, ઘર નથી બદલાવવા પડતા. ઘર તો ક્યાંથી બદલાવવું? આ તો ઘરે મારું બદલાવો ને તો. હા અહીં જો ટીલો બાબો આવ્યો. હવે હું હતે જાઉં, તું કેતી નહીં હો. તમે જરાય ઉપાધિ ન કરો. હું ને આજ પૈસા લીધા વગર જાવલ થાતું જ નથી. એ આવો હા આયો. બોલો બોલો. શું પૈસા લાવો. હું બોલો. પૈસા? હા પૈસા તો નથી હે જ નહીં. અરે ગમે નથી લાવો પૈસા, મારે આજ ભરવા પડશે. એમાં નહીં હાલે. પણ ગમે ત્યાંથી ક્યાંથી લઈ? ચોરી કરવા થોડા જાય તમારે હાડું? શું ચોરી કરવાનું? હું તમને કહું છું પૈસા લાવો, બીજી કોઈ વાત નહીં. આમ જો અમાર ઘડો તૂટી ગયો ને તો વેણ કરવાનું વેત નથી અમારે. ક્યાં ગયો તારો ઘરવાળો? મારા ઘરવાળા ઘરે નથી, બહાર ગયા હે. એટલે હું ભાડું એમ ત્યાં મોકલી દીધો ઘરમાં. શું વાત કરો તમે? હા બોલાય. નથી આવે લે. ખોટું હું બોલો? એક ઘરમાં બે હરખા
કાઈ નહીં એવો ને તું એવી બે માણા તો ખરા ને. બે માણા પણ પૈસા લાવો ને થેલીઓ ભરી ભરીને લઈ જાવ છો દુકાનેથી પૈસા હે જ ને એક વાત ને હો વાત બોલો. ઈ નકરા મમરા ખાય મમરાના લાડવા લઈ જાય ઓલું લઈ જાય બે નામે લઈ જાય પૈસા લીધે કે આજ હું નથી જવાનો પૈસા હે જ ને તમે શું કરવાના હો? શું કરે એટલે હું તમે સમજો છો તો હું આમ ઊભી રહું તમે શું કરી લેશો? હું કર્યો એટલે પૈસા લાવો એમ અરે નથી પણ લે એક વખત ના પાડી તમને સમજાતું નથી તમારા પૈસા દઈ દઈશું અમે. હવે બહેનું છો એટલે હું કરું બાકી તારો ઓર હોત ને તો ટાંટિયા ભાંગી નાખે અને ભાંગી નાખવા છે પૈસા ન દેતો હા એમ થોડા ટાટિયા ભંગે ભાગો છો તમારી પાસે સબૂત હું હે કો. આવો હારુન બાપા. હા હારું જ છે પૈસા લેવા આવ્યો છો ઉઘરાણી કરવા પૈસા જ નથી. એમ કઈ વાયડું ખંજોળી બેલ નહીં આવે પૈસા દેવા જ પડશે પણ નથી તો ક્યાંય દેવું, થોડાક દી ખમી જાવ ને. કેટલું ખમવું મારે એમ કહું છું એની હદ હોવી પડે પણ ખમાય એટલું ઊંધી ખમો. તો મેં ઈ જ કીધું તો હું કે મને ખબર ટાટિયા ભાંગી નાખું લે પાછા મને એમ કે વિચાર કરો. એટલે એવું કીધું તું મારા ઘરના તે ટાંટિયા ભાંગી નાખું. હાલે નો પૈસા દે તો હાથ પગ ભાંગી જાય બોલવાન બોલજો, મેળ નહીં આવે. કે મેળ છે ને નો આવે પૈસા મારા દઈ દો એટલે પૈસા દઈ દો એટલે પૈસા દઈ દો તું મારી ઘરે પૈસા માંગવા આવ્યો હો. આ હું નામે લઈ ગયા ઈ કયું તારું નામ? હું ભાઈ તને ઓળખતો નથી. કેમ નથી ઓળખતો મને હું તો ઓળખું છું ને નામ તાર પૈસા પૂછી છું, હું તાર દુકાને લઈ ગયો. એ લખેલું રહ્યું બધુંય હા તો લખેલું તું હાથે લીખ નહીં એટલે તું કાઈ હોશિયારી કરતો ને પગ ભાંગી જાય છે એટલે તાર ટાંટિયા ભાંગવા છે. હા ભાંગવા જ છે હાલ પોલીસ કેસ કરવા જવું છે. હાલો ક્યાં ઘીરે આવીને ઢેમી ક્યું મારે ટાંગા ભાંગી નાખવા છે. હવે તું મારી વાત સાંભળ પોલીસ કેસ કરવા કઈ નહીં જાવું થોડે થોડે મને પોગાડી દેજે ને આ તો ઈમામ બાકી ધમકી મારતા હોય તો અમારે કેસ કરવા જ જવું છે. પણ કેસ બેસ ન કરતા તમે પાછા સમજતા નથી થોડે થોડે દઈ દેવાય ગમે એ લેણું હોય ને ભરી દેવાય થોડે થોડે આ પ્રેમથી મારવાનું તો અમારે ધીમે ધીમે દઈ જ દેવા. બધા દઈ દેવાના. તો હવે છે ને દુકાને ભરી જઈજો અને પોલીસ કેસ કરવા જાતા નહીં આમ પ્રેમથી સમજાવો તો અમારે દઈ જ દેવા. ત્યાંના પાછા ઊંચા નીચા થાય તમારા પૈસા દૂધમાં ધોઈને દેવાના અમારે. આ તો હશે ને આમાં ઢીલું પડવું પડે નકર વસ્તુ જાય ને પૈસા જાય એટલે આપી દઈશું ને હા હા આપી કાંઈ દેવાના વાંધો હોય નહીં. ને. જવા દે આમાં હું હલવાઈ જઈશ પોલીસ કેસ થાય છે તો માણ ગયો હાલ કેવી ધમકી આપી તમે? તો હવે હાલ વારી ના આયો આયો તમારે હાલ નહીં જાવ ઉપડો હાલ. એટલે તે એટલે આને પારી કરી. એટલે છે મારા બેટાને ખાઈ મારી દુકાનના માવા કેવા બેઠો બેઠો ખાય છે એ તમે કહું છું સાંભળો કે નહીં પણ મારો છો હું લેવા બે ત્રણ અવાજ કર્યો મેં તને પણ હું માવો છોડતો હતો. હું ઉઘરાણીએ તારી પાસે આવ્યો છું ઉઘરાણીએ આ પૈસા લાય હાલ મારે કાંઈ બીજું સાંભળવું નથી પણ હમણાં દાડીને નહીં થયા. દાડીના ગમે ના છે પૈસા ગોત પૈસા મારા લાય બીજું કાંઈ સાંભળવું નથી તને કહું છું હું પણ આમ જો આજે 10 વાગે ને ત્યાં તમારા પૈસા આવે છે પછી તારા દ તો વાંક નથી મારોમાં તો ખરી આપી દેશે તમારા પૈસા. મારે ને ત્યાં શું કરે અમે ક્યાં અહીંયા ઘર મૂકીને વયા ગયા પણ આ નામું ફરી દેવું પડે ને હા તો આ વખતે દાડી આવશે ને તો એ પેલું તમારું નામ ભરશું. હાંજ હવાર કઈ કરે છે હા તો એ તો ન હોય તો એમ જ કહે ને બીજું શું કહે તમને પૈસા મારે જોઈ બીજું મારે કઈ સાંભળવું નથી આ મારોમાં તમે આ વખતે હે ને હું ગળામ લઉં છું. આ વખતે દાડી આવશે ને તો એ પેલું તમને રેણું ચૂકવ. તમે જવાબદારી લ્યો છો મારી જવાબદારી. ધ્યાન રાખજો કેટલી વીએ હો થાય હા છે હા પેલા તમારું લેણું ચૂકવવું પછી બીજાને દેવું અમે. આ તારી બાયડી આવી જાય એટલે હું કરે કે આ તો તારો વાહો કાબરો કરી નાખે ના ના તમ તાર તમારા પૈસ't પેલા દઈ દેશો. હવે તો તારી બાયડીએ ઝરગરી લીધા એટલે તને જાતો કરું છું હા હા આવી જઈશું હો. તમારે પેલા દઈ દેવું બસ. હા ભાઈ તો તું અહીં હું આવી તું આ હું આવી મારતા તા હવે હે ને પેલા આપણે આનું રેણું ચૂકવી દેવું આવી રીતના મારે નહીં સારું ન કહેવાય ઘરે આવી. હારું ઓલા પણ શેઠ પાસે જઈને આપણો પૈસા હા દે. તો હાલો ગામમાં પછી આંટો મારીએ ઉઘરાણી હાટું 1 રૂપિયો ઉઘરાણી નો આવ્યો નહીં અને 5000 રૂપિયા બીજા થઈ ગયા હવે તો છે ને આ કરિયાણાની દુકાન બંધ કરી દેવી છે અને હાથ લારી લઈ અને હવે કેળા વેચવાનું ચાલુ કરવું છે આ ધંધો બંધ કરવા દે હા હવે ધંધો નાખો ફેરવી નાખો હા દૂધીના માવા આવી જાય કામ થઈ ગયો. લે, સાહેબ, મારી દુકાનમાં બેઠો બેઠો માવા છોડી એવા દાબે છે છે કાંઈ એ તને હું કહું છું સાંભળો કે નહીં
બોલો એટલે તને કહું છું સાંભળે છે નહીં હા શું હું બોલો હું ઉઘરાણી આવ્યો છું શેની તને ખબર નથી પડતી હે ઓય બાપા બાપા મારો શું કામ એવો બધી ભૂમિકા સીધું પડી દે જાવ ઓય બાપા બાપા પણ મારો શું લેવા પડી બેઠો ગયા, ઉડો જ પછી બોલવો પડે શબ્દ તારી આખો શબ્દ પૂરો કરવાનો હોય બાપા બાપા પણ મારો શું લેવા એમ એવું કંઈક કહેવાય ને ઓકે ફાઇનલ કેમેરા એન્ડ એક્શન આ તો હા સુધી બે માં આવી ગયા કામ થઈ ગયું બાબાને લે સાહેબ કાંઈ મારો બેટો મારી દુકાનના માવા સોળે ખાય છે કઈ આ દેવા લેવામાં સમજે છે એ મેં કહું છું સાંભળે છે નહીં પણ બાબા મારો શું લેવા મારું ને તે હું કરું કા તને કીધું નતું તારા નામો ભરી દેવાનું 1100 રૂપિયા પણ હજી અડધી કલાક થઈ હમણાં દઈ દઈશ તમને શું અડધી કલાક આવે તો આ 2-3 દી થઈ ગયા ખબર નથી પડતી હાલે હું નીકળ્યો છો જો સાંજે 10 વાગે ને ત્યાં તમારા પૈસા આવી જાય 10 વાગ્યા સુધીનો ટાઈમ મારો ને 11 વાગ્યાનો ટાઈમ તમારો પછી જેવા મીઠા લાગે છે ને માવા એક નંબર હો એટલે તમારે ને આવું શું લેવા પણ પછી આમ છે ને માવા ખાવામાં સમજવું પડે ને દેવામાં સમજવું પડે પણ આપી દઈશ બાપા તમારા પૈસા આવે. હું આપી દઈશ કરી પણ બાબા એમાં મારો શું હું કામ તો તમે? મારા નહીં તો શું કરે હા કે તો મારો હોકા તમે એને પૈસા બાકી છે એટલે પૈસા બાકી હે તો આપી દે હે ઈ. પણ શું આપી દે સવારે આપું સાંજે આપું પછી આપું એટલે મારા 2-3 દી થઈ ગયા મારા નાવ અહીં જો ટીવીનો બાબુ આવ્યો હવે હું હતે જાઉં તું કેતી નહીં હો તમે જરાય ઉપાધિ ન કરો બહુ ને મારા બેટા કોઈ દેવામાં સમજતા નથી કોઈ દેવામાં સમજતા નથી લેવામાં હપ્તા રહે છે પણ દેવામાં હપ્તા નથી આવો 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 આવો. હા આવ્યો બોલો ને ઉઘરાણી આવ્યો છો ઉઘરાણીએ હા પૈસા તો તાર હે જ નહીં અરે ગમે નથી લાવો મારા કઈ સાંભળવું નથી લે. પૈસા હોય કે ન હોય ગમે નથી પૈસા મારા હાથ ભરી દો પૈસા લીધા પર હું નથી જવાનો થોડાક દી ખમી જાવ ને હવે ખમાય એવું જ નથી મારે તો હું કરશું હવે હું કરે પૈસા દો અમાર પાસે પૈસા હે જ નહીં બોતાડા જેવાને કાંઈ ખબર નથી પડતી આવડે કે ન આવડે આ ગાડી લઈને વેચજો આવડે કે ન આવડે ગાડી લઈને વેચજો તને કહું છું આમ આ પણ દુખે છે હું કામ દુખાડો હો તમે પણ? ક્યાં ભટકાડીને આવ્યો છો તું એમાં એવું હતું મને એમ છે આગલી બ્રેક મારવા દો આગલી બ્રેક મારીને તે ગાડી સ્લીપ મારી ગઈ આ સાયકલનું પૈડું તે વાળી નાખ્યું રીંગ આખી બેવડી કરી નાખી તો તને ખબર નથી રહેતી હવે કે ખારા દવાખાને લઈ જાઓ સારું કહેવાય એકનો એક સૌ કઈ સામું જોવો બીજાને ક્યાં ચાવલ છે પણ સામું જોવો કઈ દવાખાને લઈ જવા દુખે હવે તારી માં લઈ જાય છે મારા કાંઈ નહીં રહે વારી ઘડીએ ભટકાડીને આવે અરે છે પણ છોકરાને હા ભગલાવતા જ હું હોય તમે મૂંગી રહી છે તને કહું મને હોય છું છે મૂંગી રહે છે ને આને કે મૂંગો રહે છે હક નથી કરવા દેતા એ કોઈ હખણો મરતો નથી પણ આ તો હકનો જ રહે છે ઈ તો ભટકાઈ ગયો એમાં ઈ શું કરે બિસાડો હજી જોરથી બોલો પાડોશી સાંભળો ને બધા રાજી થાય ભેગા કરી છે ભલે બધી સાંભળતા હા ભલે ભગવાને સાંભળતા. એક આપ્યો પણ હખણો તળતો નથી આવડો આ દુખે ને મારા દીકરાને ક્યાં લાગ્યું તેને કે હગું થોડું થાય જો અરે ર જો તો ખરી એ બા બાપુ એટલે દીકરી આવી લે દીકરી આવી રામ રામ હાય બટા હાય કેમ મજામાં હારી છો ને હા, હા બેવ બા કા પહેલા હારું ને આ પોપટ પાડ્યો પોપટ પાયરો હા કેનો પોપટ પાયરો અરે ઈ પડ્યો ને ગાડી ભટકાણી જો પગમાં લઈ ગયો અરે બાપ હારું છે ને ફરી ગયું બધું ફરી ગયું